તો મિત્રો અત્યારે આપણે જુગાડ કરી રહ્યા છે ગાડી આમાં પણ પેટ્રોલ ફિલ કરાવવું પડશે કોઈ ડિઝાઇન તમે તો હેલો માય ડિયર ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સવાર સવારમાં તો અત્યારે આપણે જઈએ છીએ બહાર ચા પીતા આવીએ અને પછી જઈએ લાઇબ્રેરી બરાબર તો લિફ્ટ બોલાવી દીધી છે આપણે લિફ્ટ આવે એટલે બેસી અને પછી જઈએ નીચે ઓહો થર્ડ ફ્લોર ઉપર જતી રહી ફોર્થ ફ્લોર ઉપર તો ઉપરથી અત્યારે જે પેસેન્જર છે એમને મૂકીને ફરી પાછી આપણે ચાલતા રહીએ તો મિત્રો ફાઇનલી આપણે નીચે આવી ગયા છે અત્યારે ગાડીની પાર્કિંગમાં તો આપણે અત્યારે બુલેટ લઈને જઈએ છીએ ખરા કેવો અમે નીકળી ગયા છે અત્યારે પેટ્રોલ ફિલ કરાવવા માટે ગાડીમાં પેટ્રોલ નથી બંધ થવા માટે ગાડી બંધ થઈ પેટ્રોલ ખતમ થઈ ગયું એટલે તું ચાલુ ગાડીમાં ગયો એમ ફેરવતો ને ઊંધું તો રાતી લીધું ચાલુ ગાડીમાં ગયો એમ ઊંધું ફેરવતો ને રાતે લીધું પૂરા તો હે પૂરા ઊંધું નહીં ગયો એમ તો એમ જ આવે કહે કે ના તો મિત્રો અત્યારે આપણે જુગાડ કરી રહ્યા છે ગાડી આમાં પણ પેટ્રોલ ફિલ કરાવવું પડશે હા ચાલુ કરે ના ફાઇનલી મિત્રો ગાડી છે અમે જવા માટે પેટ્રોલ ફિલ કરાવવા માટે હવે પણ થાય વાંધો નહીં ધક્કો મારતો આપો હાય હાય તો મિત્રો ફાઇનલ પોસીન બંધ થવા કરે છે ગાડી બંધ થઈ ગઈ હવે ધક્કો મારતું છે ફાઇનલી મિત્રો પેટ્રોલ ફિલ થઈ ગયું છે આપણું તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છે ચા પીવા માટે ત્યાં પીએ પેલા હે આપણે એના કારણે હોય નહીં ત્રણ હોવું છે બધું તો જઈએ આપણે ચા પીવા માટે ચાલો બધા હાલવા આવે અમને કોણ હાલવા આવતો ને અરે ગાડી હારી રાખતો કોણ એમ લાગે બે ખાવાનું નહીં લાગે બોલો સાહેબ બોલો આવે ચાલે તો બીજે યો નહીં લાગે નહીં લેજો ચાલતા અહીંયા સાલીને આવે બોલો ટેક્સ આવી ગઈ છે અને બીજી સાલીને આવી ગયો છે બેસી દમ કરીએ બરાબર ના હું અડીકા ખાવા પડે યાર મજબૂરી છે શું કહેવાના મજબૂરી છે ને આવી જિંદગી છે ભાઈ ફાઇનલી અનુજ આવી ગયો છે અત્યારે તો મિત્રો ફાઇનલી અમે નીકળી ગયા છે અત્યારે જમવા જવા માટે ભૂખ જોરદાર લાગી છે અને જઈને શું બનાવશું એ તો તમને ખબર જ છે બપોરનો ટાઈમ છે અત્યારે વાગ્યા છે 12:30 એટલે જમવાનું જન બનાવવાનું રહેશે ભાત ને દાળ ભાત બરાબર તો જઈએ આપણે ફટાફટ રૂમ પર અને રૂમ પર જઈ દાળ ભાત બનાવીને ખાઈને પાછા આવતા રહીશું લાઇબ્રેરી બરાબર એનું વાતાવરણ તમે જોઈ શકો તો બહુ જ શાનદાર લાગી રહ્યું છે વ્યૂ લાજવાબ ગાંધીનગરનો વ્યૂ એટલે તો મિત્રો ફાઇનલી આવી ગયા છે રૂમ પર અને લિફ્ટ છે આપણા 6ઠ્ઠા માળે તો નીચે બોલાવીએ આપણે લિફ્ટને કે ચાલતી જવું છું ઉપર મિત્રો અત્યારે ઉપર જઈએ જોઈએ જમવાનું બની ગયું છે પછી આપણે બનાવવું પડશે પેલા લોકો રૂમ પર છે અત્યારે જોઈએ
ઓહો તું આવી ગયો મેન તું આવી ગયો તારી કેમ એટલો વહેલો હમણાં આવ્યો તું હે હમણાં આવ્યો હું બનાવ્યું જમવાનું એમ કે डॉक्यूमेंट वेरिफिकेशन करा करते तो फाइनली रोटला बनी गया मेरी कसम मस्त है कि इनाम है तो इनाम मस्त है का बन पाएगा ये पलटा देंगे मिल दे मिल दे पर अब देखिए आराम से मस्त है कंप्लीट फोटो एक भी गाढ़ा रोटा बनाया था अरे सालो तो रोटा में दापे जाए एक बार रोटला बनाइए बड़ा बड़ा हरे एक रोटो कितना खत्म कर दे ओहो એના બળે ને જાય એના કરતા સારું પડે શું કેવું બધા વાસણ મસ્ત ઘસવાનું સ્ટાર્ટ કરી નાખ્યું છે સુનિલભાઈએ રોટલા બી બનાવી દો છે અને છા લઈ આવ્યા છે બે એટલે કઢી બનાવું છું મસ્ત મરચા વટાઈ રહ્યા છે પાર્સલ આવું છે ને પાર્સલ તમે જો ફાઇનલી રોટલા મરચા ટામેટાનું શાક કઢી બસ જમવાનું સ્ટાર્ટ કરી નાખ્યું છે આપણે તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે ધ ગ્રાન્ડ વિનાયકમાં ને અત્યારે અહીંયા સેલ લાગેલો છે તો આપણે જોઈએ શું શું મળે છે ક્યાં ગાડી લાગેલો ખબર નહીં પડે તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે આવીએ કેટલા ટકા ઓફ છે 50% કે 20%? क्या बात है મિત્રો અત્યારે આપણે આવી ગયા છે સેલ 200 રૂપિયા 2000 સસ્તા લો 500 રૂપિયા વાળી ટી શર્ટ છે ये मस्त लागे था हल्ला डिजाइन वाली આપણે આપણ મોટની દોડી હે આપણા માથે હલ જઈએ આપણે કઈ સાઈડ અનસભાઈ લાયા છે અત્યારે સેલમાં કપડા જોવા માટે 1500 રૂપિયાનો શર્ટ છે 1500 નો ફિક્સ 1500 નો ફિક્સ જોરદાર જોરદાર શર્ટ છે ભાઈ હા 600 રૂપિયાના કપડા ટી શર્ટ હશે બ્રાન્ડ એમ તો માલુમ એ બ્રાન્ડ છે માં આ બ્રાન્ડ જેવું લાગે રહ્યો 600 રૂપિયાની ટી શર્ટ ओरिजिनल प्राइस कितनी है यहाँ कई है 100,000 रुपया कितनी 100,599 ना ले ले हाल 600 रुपये ना ले लो ले ले देखो ओरिजिनल प्राइस तुमने बताओ ना यहाँ देखो 600 रुपया है જો આની આ ટી શર્ટની ઓરિજિનલ પ્રાઇસ કેટલી છે ખબર એટલે આમાં માર્કર મારેલું છે ને એમાં બતાવો તમને એમાં જ નહીં મળે મારેલું એટલે આગળ જઈએ પછી ભાવ પાછા ઓકે તો મિત્રો અત્યારે અમે આવ્યા છે અહીંયા શૂઝ જોવા માટે જોઈ શકો છો શૂઝ હાઈ ક્વોલિટી કેટલા રૂપિયા ના ભારી પૈસા વાળા મોંઘા પૈસા મિત્રો અત્યારે અમને જોરદાર શર્ટ મળે છે ગમી ગયો છે પણ એટલો આ શર્ટ ગમી ગયો છે અમને પણ એટલું બજેટ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 7 અને અત્યારે આપણે જઈ રહ્યા છે હવે ઘરે રૂમ પર જઈને જમવાનું બનાવીશું જમવાનું બનાવી અને પછી જમીને ફરી લાઇબ્રેરી આગળ તો અહીંનું એન્વાયરમેન્ટ તમે જોઈ શકો છો વ્યૂ જોઈ શકો છો વ્યૂ કેટલા લાજવાબ વ્યૂ છે તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે આવીએ છીએ રૂમ પર અને હવે જમવાનું બનાવવાનું સ્ટાર્ટ કરીશું આવા જ બ્લોગ જોવા માટે આપણે ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય